अरे हो बेटा અહીંયા આવો તો બેટા આજે હાલી હાલીને થાકી બહુ ગયો ને થોડાક પગ દબાવી આપો ને બહુ દુખે છે બાપુ બાને બોલાવી આવું હવે હવે ગઢું માણા હું ભીહણી નો મારી કે તમે થોડુંક જોર લગાવીને દબાવો ને બેટા કેવું લાગે છે તમને? તમને કેવું લાગે છે દાદા એ તમે કહો. મને તો બહુ મજા આવે હો, એકદમ શાંતિ થઈ ગઈ. તમે આમ માથે હાથની ભીંગ મારો છો ને તો મને તો એમ લાગે કોક મખમલનું ગાડલું લઈને દબાવતું હોય ને. તમ તાર થોડાક વરા વહી આવો, વાંધો નહીં. તમ તારે એમાં કઈ બસ થોડોક આમ હમાય આ બીજો પગલો તમ તારે બસ કેમ શરમાવશો તમે? તારે દબાવો ભીં દઈને. હું તમારો હાહરો છું, થોડો કોઈ બાયર નો છું. બસ કે હજી ભી દઉં થોડું? અરે ભીં જો ને, મને તો બહુ મજા આવે છે હો બેટા. આજે મારું માથું પણ બહુ દુખે છે, થોડુંક દબાવી આપો ને. બાપુ માથાની ટીકડી લઈ આવું? ના ના બેટા, ટીકડી ખાઈને એક તો હાઈડ કે હારા ન હોય, માથું દબાવી જો ને સારું થઈ જાય. આપણી પાસે ઓલો બામ છે, એ લગાવી લ્યો ને. તમે પણ આમ બીજી વાતો શું કામ કરો છો? હું કહું એટલું કરો ને, મજા આવશે. દાદા દાદા શું કરો છો દાદા? અરે કાંઈ નહીં બેટા, આ તો તમારા હાથમાં વીટી છે ને, એ વાગે છે, કાઢી નાખો ને. દાદા છે ને વીટી નીકળતી નથી, એટલે હું કંઈક લગાવીને આવું. હા, પછી તમને દબાવી દઉં. ના 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 ના, હાલ છે. અરે હાલ છે, દબાવો તમે તારે. બહુ મજા આવે છે હો. તમારે છે ને આ ટાઈમ થાય ને એટલે માથું દબાવવા આવી જ જવાનું, એટલે મારે સાય ન પીવી પડે ને મજા આવી જાય. દાદા મને છે ને બા બોલાવે છે, હું જાઉં છું. આ માળી બેટીને પણ કેટલી આપણે લાઈ નાખી છે, પણ ધ્યાન જ નથી દેતી લે. આ તો મારા છોકરાની વહુ છે એટલે હું તો બીજું કોઈક હોત ને તો અત્યારે ક્યારની મનાવી લીધી હોત. પણ આને એટલી પણ નહીં ખબર પડતી હોય કે છોકરા હાજર નથી તો ક્યારેક આપણે હારાનું માન રાખવું જોઈએ. પણ હાવ ભાન વગરની લાગે, કાંઈ સમજતી જ નથી. કાંઈ નહીં, અત્યારે તો હું આટો મારી આવું. આ વખતે હાથમાં આવે ને નથી તોડો.
અરે રે ઓ બેટા શું થયું છે? અરે ક્યાં વાગ્યું છે? પગમાં વાગ્યું બાપુજી. પગમાં વાગ્યું છે. ઉભા રહો જોવા જતો. અરે બહુ વાગ્યું છે. લ્યો હું પાટો બાંધી દઉં. થોડું કામ કરો હરખું તો પાટો બંધાઈ જાય. બસ બસ લે ખમો. હાલો હું તમને ખાટલા સુધી મૂકી દઉં. હાલો તમ તાર થોભી રાખો. હરખા થોભી રાખો તમ તારે. પડવા નહીં દઉં. હાલો હાલો હાલો. પણ આરામથી ઉઈ જાઓ. લ્યો હું અહીં બેઠો છું હો. તમને કાંઈ નહીં થાય. તમારા હાથ દબાવી દો. ના ના બાપુ, બહુ દુખે છે? મને ઘડીક આરામ કરવો છે. હા આ તમારું મંગળસૂત્ર ક્યાં ગયું? હે એ મૂક્યું છે મેં ત્યાં. બહુ દુખે તમે તારે આરામ કરો. તમે તારે વાંધો નહીં હો. હું અહીં બેઠો છું હો. બાપુ હા મારે જરા પાણી પીવું છે. પાણી પીવું છે? તો હાલો ત્યાં લઈ જાઓ. મારાથી નહીં ઊભું થવાય. હા તો તમે લ્યો. જરાક હા. બાને કહેશો? અરે એ ત્યાંય આમ ભાઈ હું કે છે બધારે બેઠી બેઠી. લે હું લેતો હોઉં. લો, બેઠા થાવ પાણી પી લો. ખમો તમારા હાથે હું પાવું છું. જો હું પાવ હો. હા સુઈ જાઓ હો. હવે તમારે કંઈ જોવે છે? સારું તમે આરામ કરો. હું દવા લેતો હોઉં હો. સુઈ જાઓ. ખમો હું રહું. તમને વાત છે માથામાં વાત. તમે આરામ કરો. હું દવા લેતો હોઉં. અરે બેટા શું થયું? અને આ તારા પગે પેલી હોજી ગયો છે. હા શું થયું પણ બેટા? આટલો પગમાં હોજો અને આ તારા સસરાનું પન્યું છે ને એ કાં અહીંયા? બા હું પાણી ભરીને આવતી હતી. બેડું મારા કમરે હતું અને મને પથ્થર જોવાનો નહીં તો હું પડી અને મારો પગ મંચકોડાઈ ગયો અને મારાથી હલાતું એ નહોતું. તો મેં બૂમ પાડીને તો બાપુજીએ જોઈ. ઘરમાં કોઈ હતું નહીં તો બાપુ આવીને મને આ પાટો બાંધ્યો અને આ ખાટલે મને સુવાડી. અને મેં કીધું કે માને કહો કે મને પાણી દઈ દે, પણ તમે હતા નહીં તો બાપુએ મને પાણી બી દીધું. બા બહુ જ દુખે છે. બેટા તું સુઈ જા. હું છે ને ગરમ પાણી કરી આવું ને એનો શેક કરી દઉં. સુઈ જા મારો દીકરો. ધીરે ધીરે. ધીરે બેટા ધીરે ધીરે ખોલું છું. હું જોઉં તો ખરી તને ક્યાં વાગ્યું છે ને કેટલો હોજો છે. બહુ હોજો ચડી ગયો છે. લે બેટા હું ગરમ પાણી કરીને આવું. હો હા બા. સુઈ રે. કહું છું હાલો ને રસોઈ થઈ ગઈ છે, જમી લ્યો ને. મેં તને કેટલી વાર કીધું કે રસોઈ તૈયાર થાય ને તો બોલાવા હોવ ને મોકલવાની. તારે નહીં આવવાનું. તને ખબર છે તારું પીરસેલું મને ભાવતું જ નથી. પણ કેમ એવું? હું પરણીને આવી ત્યારથી તો મારા હાથનું જ ખાવશો અને તમે તો કહો છો કે તારા હાથની રસોઈમાં તો બહુ મીઠાશ છે. તો હવે હું થયું? પણ તું પાણી આવી હતી કે કવડી હતી? એટલે નાની હતી કે નહીં? આ હોવ છે ને નાના નાના નાજુક હાથથી રસોઈ બનાવીને પીરસે ને એટલે મને ખાવાની બહુ મજા આવે છે.
એલા પણ એવું ન કરાય. એ વહુ તો નાની નાની છે ને એ રસોઈ કરે, પણ એના કરતાં હું કરીને જમાડું એ ભાવવી જોઈએ ને તમને. અરે એ નાના નાના હાથે રસોઈ કરે ને તો ખાવાની બહુ મજા આવે છે. અને તું રસોઈ કર ને તો આ જો તારા હાથનો અડધો મેલ રસોઈમાં વયો જાય છે ને, એટલે મને તો એ થાળી સામે જોવું નથી ગમતું. એલા હું વાત કરો છો? આખો દી હાથ ધોઈ ધોઈને તો હું કામ કરું છું. અને કેમ એ બધું હાથ ધોયા, કેમ એ બધું હાથ ઘસી ઘસીને ધોઈને રસોઈ બનાવેશ? અને રસોઈ છે એને હાથને હું લેવા દેવા? તને એમાં શું ખબર પડે કે નાના હાથનો સ્વાદ શું હોય અને આ ગઢા હાથનો સ્વાદ શું હોય? આ બધું હું બોલું છું તમે? હવે આ ઉંમરે આવું બોલો એ ન શોભે. અરે પણ હું ખાવા બાબત બોલું છું. અને મેં તને કેટલી વાર કીધું, મહેરબાની કરીને તારે તો છે ને મારી સામે આવવાનું જ નહીં. જે કાંઈ કામ હોય ને તો વહુને મોકલી દેવાની. દાતારા હારાને આમ કહેવાય, દાતારા હારાને પાણી ગરમ કરીને નાહવાનું તૈયાર કરી દે, એને ખાવાનું તૈયાર કરી દે અને બોલાય. તારે તો છે ને વચ્ચે ડબડબ કરવાનું જ નહીં. કંઈક એવું તો નથી ને કે? બસ ખબર પડી ગઈ. તમારે આખી કાળા ચશ્મા બંધાઈ ગયા છે એટલે તમને બધું કાળું જ દેખાય. અરે હું તો આ વહુ છે ને ઘરની, એટલે વહુને રાજી રાખવા સારું બધું કરું છું. એને એમ થાય કે જો મારા હારા અમને કેટલું માન આપે છે, એ સારું બધું કરું. એ રાજી રાખવા છે ને એના ઘરવાળાઓ છે. તમારે મારે એને રાજી રાખવાની જરૂર નથી. પણ એના ઘરવાળા હોય તો એ તારા ડોહા થોડા 24 કલાક હાજર હોય. 24 કલાક તો હું અહીંયા ઉડાણો હોય, એટલે મારે જ બે વહુને રાજી રાખવાની હોય. અને તમને કાંઈ શરમ જેવું છે કે નહીં? એ આપણા સમાજમાં તો વહુ છે ને હારાની સામે લાશ કાઢીને આવે, અને તમે એમ કહો છો કે એના હાથનું ખાવું છે ને પીવું છે ને એને બધા કામ હોપાશે તમારે ને, અને તમારે એને વાલું થઈને ક્યાં જવું છે? તું એમ કહેશો કે તમારે કાંઈ શરમ જેવું છે કે નહીં, પણ જો આમાં છે કાંઈ નરમ જેવું? તું જા ને તારું કામ કર, અને મારી સામે આજ પછી આવતી નહીં ક્યારેય. અને તમે મને શરમ ને નરમ જેવું કરો છો, પણ આ તમારામાં શું શરમ છે? એ ઓલી હું કાલે આવીને તો વહુના પગમાં તમારું પન્યું બાંધેલું હતું. તમને કાંઈ શરમ ન આવી કે એના પગ ઊંચા કરીને તમે એને પન્યું બાંધી દીધું? તારું ડોહું પન્યું જ બાંધવું પડે ને. મને શરમ હતી ને એટલે જ પન્યું બાંધ્યું, અને જો શરમ ન હોત ને તો નાડી કાઢીને ન બાંધું. જો આવું બોલાતું હોય, અને આ છે ને વહુએ મને કીધું કે બાપુ છે ને મારા પગ ઊંચા કરતા ગયા, કપડાં ઊંચા કરતા ગયા ને મને બાંધતા ગયા. ઈ છે ને એના પિયર વાત કરશે ને તો નાક વઢાઈ જાય આપણું. પણ હું તો સમજતા એવું કા કાંઈ નથી? એની કેમ બધું આવું વિચાર્યું છે? હું તો એની સેવા કરતો હતો. હા, સેવા કરતા હતા. એના હાથના નરમ નરમ તમારે હવે રોટલા ખાવા છે. તમે એમ માનો છો હું ભોળી છું એટલે મને કાંઈ ખબર નથી પડતી? ભલે હું ભોળી રહી, પણ મારું મગજ છે ને એકદમ પાકડ છે. મને બધી ખબર પડે છે કે તમારી નજરમાં હું છે ને તમારા જબાનમાં હું છે. આ મોટાઓ હવે સવારમાં મને માથું દબાવી દીધું, પગ દબાવી દીધા, કાંઈ કીધું? એને ખબર ન પડી એટલે હવે તો એ તમને ઓળખી ગઈ છે. જોવો ને હવે હું થાય છે. હવે અહીંયા સામે નહીં આવતી. એ વહુ નહીં લાવે ખાવાનું, મારા હાથનું જ ખાવું પડશે, કહી દઉં છું. હા, તો તમને હાલતા કરવા પડશે. મારી બેટી ક્યાંથી આવી જાય, માઇન્ડ કંઈક મેળ કરતા હોય ત્યાં છેઠ સુધી પહોંચી જાય, કોરટ સુધી. હોવું છે કાંઈ સમજતું નથી ને કરવું શું મારે? અરે પણ આમ તરાવો સાંડલો કેમ ઉભેરો ઉભેરો? બસ આમ સીધો છોડો ને સાંડલો. આ તમારી બૂટી ક્યાં ગઈ બેટા? આ બીજા કાનમાં ઊભા તો રહ્યો, પણ હું નહીં બૂટી તોડી નાખું. અને આ તમારું આયરી બાપુ હું પહેરી લઈશ. અને આ તમારું ઓલું શું કહેવાય, આ મંગળસૂત્ર એ તૂટી ગયું છે. તૂટી ગયું છે? પણ તમારા વાળ બહુ નરમ નરમ છે હો, કૂણા કૂણા. મને ઈ શહેરમાં લઈ ગયા હતા ને ત્યારે મેં એવું કરાવ્યું હતું એટલે. તો ઓલી તમે તમારી ડોહીને લઈ જાવ ને, એ હાવ કેવી ટકો થઈ ગયું છે માથે, કાંઈક વાળ હારા એવા થાય. હું તો કહું છું કે તમે બાને લઈને આટો મારી આવો બાપુજી. અરે બેટા એમાં છે ને તમે આમ એટલા બધા શરમાવો છો શું કામ? તમે ઘરે હોવ ને
તો પછી આપણે એવો ખોટો ખર્ચો શું કામ કરવો એમ. ખર્ચો તમારે ક્યાં કરવો છે? ખર્ચો તો એ કરી નાખશે. પણ એ હવે ક્યાંય છે, ક્યાંય બેઠો હોય છે, તો પછી એ આપણે તમે એની પાસે પૈસા મગાવો અને એ ઓલી ડોહીને ઓલું વાળ કરાવવાના પૈસા આપે, એની કરતાં તમે અહીંયા સવો તો પછી એવો આપણે ખોટા ખર્ચા ન કરવાના હોય. બાપુજી, હા, મને બધી ખબર પડી ગઈ છે. તમે આ શું કરો છો ને એ હવે તમારું આવું બધું બંધ કરો ને તો સારી વાત છે. અરે હું તો આ મારો છોકરો હાજર નથી ને. તમે નાનકીને શું કરતા હતા ને એ મેં જોયું તું. પાટો બાંધતા હતા ને ત્યારે પાટાના નામે. પણ મારો છોકરો ઘરે નથી એટલે હું તમને વાલ કરું છું કાંઈ. મારે તમારા વાલની જરૂર નથી. અરે બેટા, કોઈ ઘરમાં ન હોય તો પછી વાલની તો જરૂર પડે જ ને. તમે આમ આગા આગા શું કામ જાઓ છો? મને આમ તમારા વાળ તો જોઈ જાઓ, પછી હું ડોસીને એવા વાળ તો કરી દઉં. બાપુ, મારે તૈયાર થવું છે. મારે જવાનું છે બધી વસ્તુ લેવા. જો હું તમને તૈયાર કરી દઉં, સાડી પહેરાવું. હું મારી હાથે તૈયાર મને થઈ બહુ જઈશ. સારી પહેરાવતા આવડે છે. અને મને સારી પહેરતા આવડે જ છે. પણ તમે એમ શું કામ કરો છો? લો ને. બાપુ, અરે પણ તમારા વાળ તો મને જોવા જો, રેશમ અરે રેશમ. કાકી તમે થઈ ગઈ ચોખ્ખી? હા ભાભી, બસ જો થોડુંક જ બાકી છે. કંઈ કેવું છે ભાભી? બોલો, શું થયું? જો તું છે ને મારી વાત શાંતિથી સાંભળજે. પહેલાં મને એવું લાગે છે કે હવે મારે તને આ વાત કરવી જોઈએ આપણા સસરા વિશે. પપ્પા વિશે? બાપુજી વિશે શું કહેવું તમને? તારે છે ને બને ને એટલું બાપુજીથી દૂર રહેવું. એટલે હું કંઈ સમજી નહીં. બાપુજી છે ને તને અને મને ખરાબ નજરે જોવે છે. સાચું કહું ને ભાભી, તું જ્યારે મારા પગમાં મોજ આવી હતી ને, એ મેં જોયું તું એટલે જ હું તને કહેવા આવી છું. મને તી લાગ્યું જ, પણ મને થયું કે બાપ સમાન સસરા છે એટલે આટલો લાડ લડાવે છે. બટ એ વાલમાં મને કંઈક તો જુગતું લાગતું જ હતું, પણ પછી મને થયું ના ના, પિતા સમાન સસરા વિશે મારે આવું ન વિચારવું જોઈએ. એની નિયત સારી નથી, ખરાબ છે. અને આ તો હું વર્ષોથી આ સહન કરતી આવી છું. જો તને તો ખબર છે કે એ અહીંયા રહેતા નથી, એ તો શહેરમાં હોય અને કંઈક આવે તો હાંજે તો જતા રહીએ. પણ તારો ઘરવાળો તો અહીંયા છે. તો હવે મેં જે સહન કર્યું ને એ તું ન કરતી. અને એ તો તારે ખાસ યાદ રાખવું કે જ્યારે એ તારી પાસે આવવાની કોશિશ કરે ને એટલે તારે કાંઈ પણ બહાનું કાઢી અને વયું જવું. એટલે એને તારે છે ને એના હાથમાં ન આવવું. તું સમજી ગઈ ને હું તને શું કહેવા માગું છું? હા ભાભી, હા, તમે ચિંતા ના કરો, હું પૂરું ધ્યાન રાખીશ. પણ ભાભી, હું એમને કહીશ, તમને કેવું લાગશે
કે હું એમના પિતા વિશે આવું બોલું છું? જો આ જ વસ્તુ વિચારીને મેં કોઈ દી વાત જ નથી કરી ઘરમાં. પહેલાં તો મને એમય થતું હતું કે હું એને આ વાત કરું તો એ તો અહીંયા રહેતા નથી, તો મારી વાત ઉપર એને વિશ્વાસ આવે કે ન આવે એમ કરીને મને કાઢી મૂકે. અહીંયા રહેતા હોય તો કોક દીક એની નજરે ચડે. અને આપણી બા બીજું તો શું કહી શકે, શું કરી શકે? બાને બધું ખબર છે? આપણી બા બહુ ભોળા છે, એટલે જ હું તને કહું છું કે બાને તું કાંઈ વાત ના કરતી. આ વાત આપણા ઘરની છે તો આપણે બે વહુએ સમજવી જોઈએ. સારું, હું ધ્યાન રાખીશ. અને તું જો વાત થાય ને તો મારા દેરને વાત કરજે. હા. અને મારા દેર છે ને એમ તો થોડાક સમજુ છે, જો એ તારી વાત જાણે ને તો હું તો કહું છું તમે બે શહેરમાં વયા જાઓ અને હું તો બધું જોઈ લઈશ. પણ હવે તું સહન ના કરતી હો. હા ભાભી. હાલ હું જાઉં છું, મને બા નીચે બોલાવે જ છે. આ તો મને એમ થયું થોડી વાર તને એકલી ભાઈડી તો વાત કરતી આવું. કાંઈ વાંધો નહીં. પપ્પા, બાપુજી આવું કરશે? કેમનું કહીશ એમને કે એમના બાપુજી એમની દીકરી સમાન વહુને સાચે કળિયુગ આવી ગયો છે. અરે હો એકલા શું કરો છો તમે? અને તમને ઓલું પગે વાગ્યું હતું એ કેમ છે હવે? ઠીક છે બાપુ. પણ હું તમને શું કહું છું બેટા, આવું કંઈક કામ હોય ને એકલા નહીં કરવાનું, મને બોલાવી લેવાનો, સમજ્યા? અને હું તો એમ કહું છું કે જો મારો છોકરો છે ને આખો જે વાડીએ હોય છે બરોબર, અને રાતે વહેલો મોડો આવે છે. તમ તારે એવું કંઈ કામકાજ હોય ને તો મને કહી દેવાનું, મૂંઝાવાનું નહીં તમે તારે. હો? મારે કંઈ કામ નથી બાપુ. હું નીચે જાઉં, બા મને બોલાવે છે. અરે પણ બેસો તો ખરા. તમારું આ મને આ લાવો તો માથે બાંધવું કેવી લાગે? હે હું નાનો એવો દેખાય માથે બાંધવું તો? ના આ તમારા હાથમાં શું થયું છે? કાંઈ નથી થયું. આ જો ને આ જો કંઈક થયું છે, સોલાઈ ગયું છે જોવા. બાપુ કાંઈ નથી અરે થયું. કાંઈક થયું છે એવું લાગે છે જો. પણ હું કામ એટલા બધા ગભરાવ છું? હું ઘરનો જ છું. પણ બાપુ મારે નીચે જવું છે. તમારી ઓઢણી આમ જોવો તો ખરા, તમારી ઓઢણી કેવી ટોપ છે, મને આપો ને માથે બાંધવા. બાપુ. પણ જો મેં કીધું એમ બા. એ વહેલો મોડો આવે ને કાંઈ કામકાજ હોય તમ તાર મને કહેજો હો. પણ બેહો તો ખરા ઘડી. અરે પણ તમે એટલા બધા ગભરાવ છો શું કામ? જો ભાઈ કેવી મજા આવે છે આમ. તમ તાર ગમે એ કામ હોય મને કહેજો હો. પણ બેહો ને ઘડી. નીચે જવા દો. અરે પણ ધારાન કોઈ નથી, ધારાન તમારી બા બે ગામમાં ગયું છે. મને કામ પણ છે. હાલો આપણે આ બે થઈને સારું કીધું નાખીએ. હાલો ને એમ શું કરો છો? આ સારું કીધું નાખીએ. બાપુજી મને જવા દો. પણ ક્યાં જવું છે? એટલે કોઈ મારે નથી. બહુ કામ છે બાપુ. બેસી પણ એક સમજવા વાળી નથી. એટલે હવે મારે કરવું શું? મને એમ છે આ ઓલો મોટાની જેમ છે ને આને બહાર શહેરમાં જ મોકલી દેવો છે. પછી આફડી હવે આમાં કાંઈ શોખવેટ કરવા ન હોય. આવી ગયા તમે? હા
બેસો ને ઘડીક મારે તમારી સાથે વાત કરવી છે. હા આવ્યું ને, હું વાત કરવીશ. અરે આમ કેમ હાવ સાનું મને બેહી ગઈ? આગળ તો તે મને એમ કીધું ક્યાંક વાત કરવી. હે હું જે કહું છું ને સાવ સાચું કહું છું. હા તમારી પત્ની છું, કોઈકની વહુ છું. એ જાણીને એ સમજીને તમને એક હકીકત કહું છું. તમારા બાપુ વહુને બહુ ખરાબ નજરથી જુએ છે. અરે તને આવું બોલતા જરી કઈ શરમ નથી આવતી? બાપુજી તો ભગવાનના માણા છે. અરે તારી નજરમાં એવું હોય છે કે બાપુજી મારી તરફ ખરાબ દ્રષ્ટિએ જોવે છે. આ વાત હાવ ખોટી છે, એવું મગજમાં નહીં રાખતી. હાવ સાચું કહું છું. ખેતરે ગયા હતા અને બા બજારે ગયા હતા. ભાભી વાડામાં કામ કરતા હતા તો હું પાણી ભરવા ગઈ અને પાણી ભરીને આવી તો પથ્થર જોવાણો નહીં અને પગ મચકોડાઈ ગયો 2 દિવસ પહેલાં. તમને યાદ છે ને? હા, તે હળદર લગાડેલી હતી. હા, એ પગ મચકોડાઈ ગયો ને તો બાપુ આવ્યા. બાપુએ પોતે મને એમના જે સાફો હતો ને એ મારા પગ પર બાંધ્યો અને મને તેડીને ખાટલા સુધી લઈ ગયા. અરે એ તો સારું કર્યું ને, કોઈ ઘરે હતું નહીં. તમે અને- કેમ સમજતા નથી? હું એક સ્ત્રી છું. અરે તું કેમ સમજતી નથી? મારા બાપુજી છે ને, હું નાનપણથી એને ઓળખું છું. મેં તમને એ જ કીધું કે હું કોઈકની વહુ છું, કોઈકની પત્ની છું. એ જાણીને તમને એક હકીકત કહું છું. કારણ કે મને એમનો સ્પર્શ છે ને, એમનો સ્પર્શ મને બહુ જ ખરાબ અનુભૂતિ કરાવે છે. આવું મગજમાં ના રાખ. બાપુજી છે ને એ બહુ સારા છે. એટલે બાપુજીને તમે સાવ ભોળા છો. તમે મારી વાત સમજો. આપણે બંને શહેર જતા રહીએ. મારે અહીંયા નથી રહેવું. આપણે શહેરમાં જાવું તો બાપુજીનું ધ્યાન કોણ રાખશે? તમે કેમ નથી સમજતા? ભાભી સાથે પણ વર્ષોથી આ બધું ચાલી આવ્યું છે અને ભાભીએ પણ મને કીધું કે બાપુજી બહુ જ ખરાબ નજરથી જુએ છે. હા, શું કહું, ઘરે ઘરે એવું હોય છે કે વહુઓ હોય ને એને હાહુ અને હાહરા જરી કંઈ ન ગમતા હોય. એટલે આવું તારા મગજમાં છે એટલે તને આ બધું દેખાય છે. અરે સમજો તમે, હું ધાબા પર મકાઈ સાફ કરતી હતી ત્યારે પણ બાપુજી આવ્યા અને એમને મારો હાથ એવી રીતના પકડ્યો કે જાણે મને એવું લાગ્યું કે એ મારા સસરા નહીં કોઈક બીજું છે. તું પણ શું કામ એવું લગાડશો? શું કામ? મનની પવિત્રતા હોય ને તો કાંઈ ન લાગે એવું. સમજો, મારી વાત સમજો. હું તમને કેવી રીતના સમજાવું? મને અહીંયા નથી રહેવું. મને શહેર જતું રહેવું છે. અરે શહેર જઈને શું કરશું? આ ખેતી કોણ કરશે? એક વાત કહું, ભાભી અને બા ઘરે ના હોય ને ત્યારે તમે ખેતરે ના જાઓ. મને ઘરમાં બહુ બીક લાગે છે. તમે મારી હાથે ને હાથે રહો. આવી રીતના મને એકલી મૂકીને ના જશો. અરે બેટા, બાપુજી, તું ક્યારે આવ્યો બેટા? બાપુજી હું હમણાં જ આવ્યો. હા હા, કેમ છે વાડી? બધું કામકાજ બરાબર હાલે છે ને? બધું બરોબર હાલે. તારે છે ને બેટા વાડીનું જ ધ્યાન રાખવાનું બરાબર, હો. તમ તારા ઘરની કાંઈ ઉપાધિ નહીં કરતો, હું છું ને, બરોબર? મને ખબર છે બાપુજી, તમે જ આ ઘરનું ધ્યાન રાખો છો. હા, હા, અને ખેતરે હજી બહુ કામ છે. તો બેટા થોડુંક મોડું હોવાય ને પણ બધું કામ પૂરું કરી નખાય. આજ થોડોક હું વધારે થાકી ગયો હતો ને હા. એટલે વહેલો વી આવ્યો. અને ઓ કેમ સાના માના બેઠા છે? એ કાંઈ નથી બાપુજી, ઠેક. ઓ ભલે, કાંઈ નહીં. નકર હું છે ને ઘરમાં બરાબર બધાનું ધ્યાન રાખું છું. એને છે ને એ કે મારે પિયર જવું છે થોડાક દી, એટલે હું એને સમજાવું છું કે હમણાં નહીં. અરે નો જવાય ભાઈ. હા તું ઈ પિયર વહી જાય અને તું આખો દી વાડી હોય તો પછી રોટલા કોણ કરે? હા, એટલે જ ને.
અને ભાભી તો આખો દી વાડામાં કામ હા ઈ કરતા હોય. બધું એના વાહિદું ના આન તે કામ તો હોય અને તારે બાથી કાંઈ થાય નહીં હા એટલે પિયર ન જવાય હો. સારું તો હવે એને સમજાવજે પિયર નથી જવાનું બરોબર. અને જો વાડીનું કામકાજ આ તો ઠીક છે, તારે એવું હોય ને તો સમાચાર મોકલી દેવાના, હું વાળો લઈને આવી જાય. તું છે ને વાડીનું ધ્યાન રાખ અને હું ઘરમાં બધાનું ધ્યાન રાખું છું. હા બાપુજી. હા જા, હા જા હો હા, હું વાડી. જાઉં છું. હા ના મારે તમારું કામ છે. તમે ચાલો મારી સાથે. તમે ચાલો. હા મારી બેટી એમ ઝપટમાં નહીં આવે હો. અરે કેમ સમજાવવાના ઓલાને કેમ આઘો રાખવો, કાંઈ વાંધો નહીં. જો આજે એને ઝપટમાં લઈ જ લઉં છું, એનો વારો પાડી દઉં છું કે ઈ કેમ મારી ઝપટમાં નથી આવતી. હરી હરીને જેમ જેમ દાણા નાખીએ એમ આઘી આઘી જ ભાગતી જાય છે. કોણ જાણે કેવા વિચારો લઈને આવી છે. આજ તો અસ્કાને મોકલી દેવો કેવું છે, ખબર સુધી આવતો નહીં, ખબર પછી એની. ધારા ધારા થોડાક લીમડાને પાન લેતી આવ ને બેટા. આને સાંભળ્યું હોય તો હાર. ધારા ધારા લીમડાને પાન. ધારા શું થયું? આ મોઢું કા ઉતરી ગયું છે? ધારા તું હું મૂંઝાય છે કેન બટા? જે હોય ને એ મન ખોલીને કહી દે, શું થયું છે? તારા તને કહું છું, તું કોઈ દી આમ નહોતી કરતી. આ જો તને લીમડાને પાન લાવવાનું કીધું તોય તું હરખા ન લાવી. આ તું જવાબ નથી દેતી. કાં આટલી બધી મૂંઝાયેલી છે? તાર પિયર જાવું છે તો? ના બા, શું છે બટા? મારા દીકરાની યાદ આવે છે? બા એવું કાંઈ નથી. તો હું અહીંયા વહી ન જાઉં. તો બેટા કે ને, તને આવી જોઈને છે ને મને વધારે મૂંઝારો થાય છે. કેમ બેટા? બા હા બેટા. કેમ કહું ને એ સમજાતું નથી. બેટા તારી માં શું, તાર જે કેવું હોય ને એ કે, પણ તું અંદર અંદર મૂંઝા નહીં. એ મૂંઝાઈએ ને તો એ પછી શરીર પર ઉતરે બધુંય. બોલ ને બેટા, શું થયું છે તને? બા ખમો, આપણી નાનકી છે ને. હા, નાનકે તને કાંઈ કીધું? અરે ના બા, બા બા બાપુરિયા ને, હા એટલે તમે એવું ઊંધું ન વિચારતા, પણ મને એમ થયું કે હું તમને હવે કહી દઉં. બોલ ને બેટા, શું થયું? બા છે ને, મેં હમણાં થોડાક દી પહેલાં બાપુને નાનકીને છે ને પાટો બાંધતા ભાયરા હતા. હા હા, એ ખબર છે, મેં એને પૂછ્યું તું. બા તમને પૂરી વાતની નથી ખબર. એ પાટો જે રીતે બાંધતા હતા ને હા, એ બરોબર નહોતું. અને હું જ્યારથી આવી ને એના 1 વર્ષ પછી આ જેવામાં શહેરમાં રહેવા ગયા ને હા, તેદુથી હું બાપુથી આઘું રહેવાની જ કોશિશ કરું. કે મેણે હું કર્યું તને? બા મને એવું લાગતું નથી, પણ મને ખબર જ છે કે બાપુ મારી ઉપર ખરાબ નજરે જોવે છે. અને હવે તો મને નાનકીની સામે ખરાબ નજરે જોતા હોય ને એવું લાગે છે. એટલે મેં નાનકીને સમજાવી દીધી છે, આ વાત બા આપણા ઘરની છે, ઘરની બાયણે જાય, આપણા ઘરની આબરૂ જાય. હું એવું ક્યારેય નહીં કરું. બેટા, તે દિવસે હું બહારથી આવી, નાનકીનો પગ મસકોડાઈ ગયો તો અને તારા હરાનો પન્યું ત્યાં હતું. તો મેં એને પૂછ્યું ને તો એણે મને કીધું કે બાપુજીએ છે ને આમ કપડાં ઊંચા કરતા ગયા ને મારા પગે પન્યું બાંધતા ગયા,
પણ ત્યારે મને એમ થયું કે હશે ભોળી છે ને એને ન ખબર હોય બા એટલે બાપુ તો એવું કરે છે ને કે મારા મોઢે બોલાતુંય નથી. પણ હવે છે ને મેં નાનકીને કીધું કે જો હું તમને કે તમારા દીકરાને કહેત ને પહેલાં તો તમે કદાચ મારા ઉપર ભરોસો ન કર્યો. કાલની આવેલી ઉપર તમે લોકો ક્યાંથી ભરોસો કરો? એટલે મેં તમને ક્યારેય આ વાત કીધી નથી. પણ નાનકીને કીધું કે તું મારા દેરને વાત કર. પણ હવે મારા દેરે કંઈ માનતા નથી. મેં જોયું નાનકીએ વાત કરી હતી, આપણે બે ગયા હતા ને ત્યારે. એક વાત કહું, હા હમણાંની જ વાત છે. રસોઈ થઈ ગઈ હતી ને તમે બેવ જણું કંઈક કામમાં હતા તો એને મેં કીધું કે હાલો ને જમવા, રસોઈ થઈ ગઈશ. તો ત્યારે છે ને મને તાડુકીને કહે હવે મને તારા હાથની રસોઈ નથી ભાવતી, વહુના હાથની ભાવે છે અને હવે તારે મારા બધાય કામ કરવા વહુને જ કહેવાનું. ત્યારે આમ તો મને અણસાર આવી જ ગયો હતો કે એ લખણે હવે ખોટા થતા ગયા, પણ હવે મારા ધણી હવે બા, ઉપર હું કેમ કરીને કંઈ હવે કરું? એના લખણ ખોટા થવાની હદ બધી વધતી જાય છે. અરર, હવે એનું કાંઈક કરવું તો પડશે બટા. પણ હવે તું કે હવે એને કેમ કરવું ને એને કેમ સમજાવવા? જો બા, આ વાત એવી છે કે આપણે બેમાંથી કોઈ ભાઈને કહેશું ને તો માનશે નહીં. અને બીજા કોઈને આવી વાત તો આપણે કરાતી નથી. નોસ કરાય ને બેટા. પણ આપણા સરપંચ રહ્યા ને એનો દીકરો રહ્યો ને એને એની દીકરીને એટલે કે ઓલો મોબાઈલ નથી આવતો એમાં વિડીયો ઉતારાય. ઓલો લાંબો લાંબો ફોન આવે છે ઈ તો મેં એને વાત કરી રાખી છે. હા એ આપણે વિડીયો દેહે ઉતારવા, હા ફોન વિડીયો ઉતારવા. બા મારાથી બોલાતું નથી. હા બેટા હું સમજી જાઉં છું. તું હું કહીશ એ ડબલું જે આવે ને એની અંદર આના બધા લખણ છે ને તમે ઓલા પીસરની જેમ ઉતારી લ્યો. બા, એવું તમે ને? આટલું બધું સમજો છો. મને એમ હતું કે હું કેવી રીતે કહીશ તમને. તમે મારો સાથ નહીં દ્યો તો અમારી બંને વહુની જિંદગી. ના બેટા ના, એવું તું ન વિચાર. અમારા છોકરાઓને હવે આખું ઉઘાડવા માટે આપણે એવું કંઈક કરવું જ પડશે. કારણ કે આ મારો છોકરો છે ને હાવ ભોળો છે અને એ નાનો હતો ને ત્યારથી એને એના બાપનું બહુ લાગે છે. એટલે એ માનશે તો નહીં જ, પણ હવે એને છે ને આપણે કરીને દેખાડવું પડશે. તો બેટા તને એવું આવડે છે કેમ? મારા સાથે પાટિયા બેહતા જાય છે. બા મને આવડે છે પણ મને નહોતી ખબર ભગવાને મને બા આપ્યા છે તો માં જેવા અને સાસરા આપ્યા છે તો આવા. તમે મારો આટલો બધો સાથ દેશો એ મને નહોતી ખબર. હા બા, તમે મારી વાત સમજી ગયા ને, હું એવું જ કરવા માગું છું. જો આ બે ભાઈઓ એકવાર જોવે ને તો સાચું માનશે. સાચી વાત છે. અને બેટા તમે બે વહુ છે ને એ મારા ઘરની આબરૂ છો અને મેં ક્યારેય તમને વહુની નજરે ન જોઈ. મેં મારી સગી દીકરીઓની જેમ રાખી છે તમને. અને તમારા પર આવું થાય ને એ તો કોઈ દી સહન ન કરું. બટાસા હું તારી હારે છું અને જે થતું હોય ને એ તું કર. પછી હું મારા છોકરાને બતાડું કે આ જો તારો બાપ આ છે, એને પછી બતાડું બટા. બા આવું બધું છે ને આપણે જાણી જોઈને કરશું. હા કાં તો તમે બે વયા જાજો કાં તો આપણે બે વયા જાવું. હા ડોહો એકાદીને એકલી ભારશે ને એટલે એના લખણ ઝરકાવશે. હા પણ પછી તું કેવી રીતે ઓલું ડબલામાં કરીશ? કેવી રીતે કરીશ? એ જ હું તમને કહું છું. તું સુપી રીતે કરીશ ને? આપણે પેલા નક્કી કરી લેવું. હારું હારું જા બટા જા, તને જે સારું લાગે ને ઈ કર. હવે આની આબરૂ તો આપણે ઘરની બચાવવી જ પડશે. જા માર દીકરો. હું પેલાને વાત કરતી આવું. હા જા કરતી આવ ને એ ડબલું લેતી આવ. હે ભગવાન, આ મારો ધણી આવો કોઈ દી વિચાર્યું નહોતું. અરે ગામમાં તો કેવું નામ છે મારું, પણ આ એની તો હાથે બુદ્ધિ નાઠી એવું લાગે છે. હારું હારું, મારી આ વહુ જે કરશે ને એ બધું હારા વાટ જ કરશે.
અરે પણ ક્યાં જાવ છો બાપુ હું પણ તમે પણ જારા હોય તે બાપુ બાપુ આમ જો. બાપુ તમારી દીકરી જેવી છું. પણ તમે એટલા બધા ગભરાવશો હું મેં તમને કાંઈ કીધું હે મેં તમને કાંઈ કીધું બાપુ પણ તમારી જો દીકરી જેવી છું. જો મને જવા આ દો. ચૂંદડી મેં ઓઢી હોય માથે બાંધી હોય તો કેવી સુપર લાગે પણ મને જવા દો. પણ જવા દે તો હું તમને ક્યાં કાંઈ કરું છું હું તો તમને વાલ કરું છું તમારા વખાણ કરું છું એમાં તમે એટલા બધા ગભરાવશો આમ એવું થોડું હોય ઘરે ને ઘરે બાપુ તમે આવું ને આવું કર્યું ને તો બાને બધું કહી દઈશ. અરે પણ હું શું કરું છું હું તો તને વાલ કરું છું સસરા હોય તો વહુને વાલ કરે કે ન કરે મન નથી પણ જોઈતો. એમાં તમને શું થઈ ગયું હા વાલ કરું છું એમાં મને તમે- ખબર છે તમે મોટી ભાભી સાથે પણ આવું જ બધું કરો છો. અરે પણ તમે બે આ ઘરની વહુ છો તો મારી ફરજ છે તમને ખુશ રાખવા એ જો હું આજે જ બધું બાને કહી દઈશ. અરે પણ એમાં કહેવાનું મેં તમારી હારે શું કર્યું તમે કહી દેવો હું તો ઘરે કોઈ ન હોય ને એટલે મને એમ થાય કે વહુને એકલું ન લાગવું જોઈએ એટલે બીજું શું હોય તમે પણ એમ એટલા બધા ગભરાવશો એમાં શું ગભરાવશો બાપુ જવા દો મને. પણ હું ક્યાં તમને રોકું છું બીજું કાંઈ કહું છું તમને હે જો છોકરા આ એ બેટી પણ આજે હારી સટકી ગઈ હવે જો ઓલા બધાને ખબર પડશે ને તો મારું આવી બનશે પણ મને એમ હતું કે એને ખબર નથી પડવા દેવી અને પંખી પિંજરામાં આવી જવું જોઈએ પણ સારું હાથમાંથી ઉડી ગયું હા એને કીધું. આ અંધારું થવા આવ્યા નાના ભાઈ હજી નો આવ્યા કચરોય વળાઈ ગયો નાના ભાઈ અહીં આવો ને હા ભાભી બોલો ને. એ બા એ નાનકી મોટા બાપુ એ બાપુ અહીં આવજો ને શું થયું ભાભી? શું થયું તારા કેમ બોલાવી બેટા બા અહીં આવો મારી પાસે શું આ બધાનો હાથ કરો છો શું થયું છે આમાં કાંઈ નીકળ્યું છે ભાભી બોલો તો ખરા. તમારે સાબિતી જોતી હતી ને શેની સાબિતી કહો છો આ જોવો હું ફોનમાં કાંઈ નવું આવ્યું છે કોનો ફોન લઈ આવ્યો બાપુજી હું ફોનમાં નવું આવ્યું છે કાંઈ જોવો બા હે શેરનું કાંઈ દેખાય છે ફોનમાં બાપુજી તમને તો બાત કહેતા પણ મને શરમ આવે. આણે મને વાત કરી પણ મેં એની વાત ઉપર જરી કઈ વિશ્વાસ ન કર્યો. મેં કીધું મારા બાપુજી છે ને એ તો ભગવાનના માણસ છે પણ નહીં એ તો આવ નાલાયક છે નાલાયક. હવે બધું હરખું થઈ જાય રોમાં આમ આવતો બટા હું છે આ બધું હું છે નરમ નરમ હાથ જોતા હતા નરમ નરમ રસોઈ જોતી હતી અને તને હુવાળા વાળ જોતા હતા કા અને ડોહી તો ટકલો થઈ ગઈ છે આ હું છે હું ટકલો થઈ ગઈ છું હું અને બધા કામ તને વહુઓ સોંપશે હવે બધા કામ માટે વહુઓને આવી છે બોલ જા તું અહીંયાથી ટળ આવતો નહીં કોઈ દી અમારા ઘરે નાલાયક બાપ છે કે કપાતર ધણી કહેવાને લાયક નથી અને કોઈ દિવસ છે ને મારા ઘરમાં પગ નહીં મૂકતો. મારી પંખી જેવી દીકરીઓને પીખવાની તૈયારી કરતો તો કા ધીમે બોલો નાલાયક ઈ તો હવે વયા ગયા ધીમે બોલો અરે બધું સંભળાતું હશે અને ભલે આજુબાજુ વાળા સાંભળે હવે કોના ઘરે જઈને પાણી માગે છે ને ઈ હું જોઉં છું હવે ઈ નાલાયક મારો ધણી કહેવાને લાયક નથી જા
આજથી તું મારા માટે મરી ગયો છે. જા, હું તારી વિધવા થઈને રહીશ, પણ હવે તું મારા ઘરે ન જોઈ. મારી પાતર, નાલાયક. મારી ગંગા જેવી પત્ની અને ભાભી પર નજર બગાડી. મારા હાથની રસોઈ નથી ભાવતી હલકટને. હા હા, હું ભોળો છું, પણ એટલો ભોળો નથી કે મારો બાપ મારી વહુ અને ભાભી પર નજર બગાડે અને હું કાંઈ ન બોલું. અને સાંભળ તુંય, મા બાપ હોય ને, મા બાપ જ્યાં સુધી એના મર્યાદામાં હોય ને ત્યાં સુધી સારા. મા બાપ તો જન્મ આપે છે અને પત્ની જીવન આપે છે. જીવન સુધી એ તને પાળે પોષે. એણે કીધું અને તે કહી દીધું મારો બાપ બહુ સારો છે. અરે એક વાર તો એની વાત તે સાંભળી હોત તો આજે આ દિવસ જોવાનો વખત ન આવત. તે જ દી હું એને અહીંયાથી ધક્કા મારીને કાઢી મૂકત. પણ બા, મને એમ કે ઈ એમ વિચારતી છે કે આ જમીન, આ આપણું મકાન, એ બધું એકલી લઈ લે છે. એટલે આ ઘરમાં બાપુજીનું ચાલે છે ને, તો મને એમ કે એ પોતાનું હકાવવા માગતી, એટલે મેં એની ઉપર વિશ્વાસ ન કર્યો. એકલી હું? એ બે વહુ ઉપર એને નજર બગાડી છે ડોહાએ. નાલાયક સાલા, જુવાનીમાં પણ તે આ ધંધા કર્યા છે કા? હવે રેવા દ્યો, હવે રેવા અને દ્યો. એ મારા નસીબ ફૂટી ગયા કે ઈ મારા જીવનમાં આવ્યો. બસ બા, બસ હવે ચાલો હવે ઘરમાં. દુખી ના થાવ. હા ચાલો.